રામ નારાયણ રામ. સૌપ્રથમ આદિ વેદ આદિ પાળીમાં લખાયો હતો. આદિસૂર, જે સૂરથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એ જ આપણો મૂળ મંત્ર છે. આપણા મૂળ મંત્રના મૂળમાં, જ્યાં મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આજ્ઞા અને સહસ્ત્રાર ચક્રોની ધ્વનિ નસોના સંગમમાં બંધાયેલ અને સુસંગત છે. પૂજા, ઉત્સવ અને ધાર્મિક વિધિઓ આપણા વિશ્વના આદિસૂર સાથે જોડવા અને તેની ગતિ સાથે સંકલિત કરવા માટે છે. જો અમે આ સૂત્રને પકડી રાખીને આગળ વધીએ તો આપણે તે સ્થાન સુધી પહોંચી શકીશું. સંગીતમાં 7 મુખ્ય સૂર હોય છે: સારેગામા પાધાની, અને બધી જ અન્ય ધ્વનિઓ એમાંથી ઉત્પન્ન થાય છે. એ જ રીતે આપણું તમામ જીવન આ 7 ચક્રો સાથે જોડાયેલું છે. આ જગત સતત વિવિધ સ્વરૂપોમાં રૂપાંતરિત થઈને આગળ વધતું રહે છે. આધ્યાત્મિક સાધનાનું મુખ્ય લક્ષ્ય વસ્તુઓના તત્વને બહાર લાવવું અને સત્યની શોધમાં સતત આગળ વધવું છે. આ માર્ગ પર ચાલીને શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભક્તિ, શુદ્ધ બુદ્ધિ અને પૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરી શકાય. આ જ્ઞાન દ્વારા આપણે એ પરમ સત્યને ઓળખી શકીશું, જેને જાણવાથી બધી જ વસ્તુઓ જાણી શકાય. પરંતુ આજે ધર્મના અર્થને વિક્રમિત કરી દેવાયો છે અને તે વ્યક્તિગત સંપત્તિ બની ગઈ છે. ધર્મ જે દેશ, આત્મા અને નૈતિકતા માટે એકતા લાવવાનો સાધન હતો, તે આજે મર્યાદિત થઈ ગયું છે. જો તમે વેદોને માનતા હો તો ભોજપત્ર પર લખાયેલા આદિ વેદમાં સ્પષ્ટ લખેલું છે કે ધર્મની કોઈ જાતિ નથી. બધા જ મનુષ્યો એક જ જાતિના છે અને બધા જ જીવ જૈવિક નીતિઓના પાલન કરે છે. જ્યારે નીતિઓ સમાન હશે ત્યારે કોઈ વિવાદ કે ઝઘડો નહીં રહે. અમારા દેશમાં ધર્મને વારંવાર વિવિધ વર્ગોમાં વહેંચવામાં આવ્યું છે, પરંતુ સૂર્ય તો બધી માટે એક જ છે અને હવા પણ બધા માટે સમાન છે, તો ધર્મ પણ એક જ હોવો જોઈએ. નકશા પર ભૂમિનો વિભાજન કરાયું છે, પણ વાસ્તવમાં પૃથ્વીનો વિભાજન શક્ય નથી. જુદી જુદી સંપ્રદાયોની રચનાથી વેદો પણ સીમિત થઈ ગયા છે. તેથી અમારે ફરીથી વેદોનું અધ્યયન કરવું પડશે, કારણ કે એ જ બધી સમસ્યાઓનું ઉકેલ છે. માત્ર હિન્દુ, મુસ્લિમ અથવા ખ્રિસ્તી જ નહીં, સામાન્ય કીડી અને કૂતરો પણ વેદનું પઠન કરી શકે છે.